શું તમારા પાકમાં પીળાશ છે? સલ્ફર ખાતર પાકમાં તેલ અને પ્રોટીન વધારવાનો કિમ્યો. જાણો ફાયદા અને સાચો ઉપયોગ. નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું સુરેશ, ગ્રામ સેવક ખેતીવાડી. આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ ખાતરો વિશે તો જાણીએ છીએ, પણ પાકને સૌથી વધુ ઉપયોગી તત્વ સલ્ફરયુક્ત એમના વિશે જાણીએ છીએ. જો જમીનમાં સલ્ફરની કમી હોય તો ગમે તેટલા મોંઘા ખાતરો આપણે વાપરીએ તો પૂરતું પાક ઉત્પાદન રહ્યું એ મળતું નથી. તો જાણો સલ્ફર ખાતરની સંપૂર્ણ માહિતી, એમના ફાયદાઓ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં પાકમાં સલ્ફર ખાતર વાપરવું જોઈએ અને કયા ખાતરમાંથી સલ્ફર તત્વ રહ્યું એ આપણને મળે છે. સલ્ફર ખાતરના મુખ્ય ફાયદાઓ. દર્શક મિત્રો, સલ્ફર ખાતર મલ્ટીવિટામિન જેવું કામ આપે. તેલનું પ્રમાણ વધારવા માટે સલ્ફર તત્વ તેલીબિયા પાકો માટે રામબાણ ઇલાજ છે. મગફળી, સોયાબીન, રાયડો વગેરે તેલીબિયા પાક તેલનું પ્રમાણ વધારવા માટે સલ્ફર એ ખૂબ જ ઉપયોગી. હરિતદ્રવ્યનું નિર્માણ માટે, આપણા પાકને લીલો રાખવા માટે અને પાંદડાને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સલ્ફર એ ખૂબ જ ઉપયોગી તત્વ બની રહે. પ્રોટીન અને ગુણવત્તા માટે, તે પાકમાં પ્રોટીન અને વિટામિન એ નો વધારો કરે છે. અનાજ વર્ગના પાક રહ્યા જેમાં દાણા મજબૂત અને પૌષ્ટિક બને. ડબલ ફાયદો, ખાતર પ્લસ ફૂગનાશક. સલ્ફર એ ખાતરની સાથે સાથે એક સારું ફૂગનાશક તરીકે પણ કામ આપે છે, જેથી આપણા પાકને રોગ અને જીવાત સામે રક્ષણ આપે છે. ફૂગનાશક તરીકે કામ કરે છે. જમીનનો સુધારો, આપણી જમીનનો પીએચ એ ક્ષારનું પ્રમાણ એ ઘટાડે છે, જમીનની ફળદ્રુપતામાં વધારો કરે. કયા કયા પાકોમાં સલ્ફર ખૂબ જરૂરી છે તેમની વાત કરીએ તો દર્શક મિત્રો, સલ્ફર એ આ પાકો માટે અમૃત સમાન છે. તેલીબિયા વર્ગના પાકો, મગફળી છે, રાયડો છે, દિવેલા છે, સોયાબીન, તલ છે, સૂર્યમુખી છે વગેરે તેલીબિયા વર્ગના પાકોમાં સલ્ફર એ ખૂબ જરૂરી છે કે તેલની ટકાવારીનું પ્રમાણ એ વધારે. મસાલા અને તીખાશવાળા પાકોમાં, લસણ અને ડુંગળી જેવા પાકોમાં સલ્ફર એ ખૂબ જરૂરી છે કે જેના લીધે એમની તીખાશ અને સુગંધ રહે એ સલ્ફરના કારણે જ આવે છે. રોકડિયા પાકોમાં કપાસ અને શેર. કઠોળ વર્ગના પાકોમાં મગ છે, અડદ છે, તુવેર છે, ચણા કે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે સલ્ફર એ ખૂબ જ ઉપયોગી બને છે. સલ્ફર કયા કયા ખાતરોમાંથી મળે? હવે જોઈએ કે પાકને સલ્ફર કઈ રીતે આપણે આપી શકીએ. બેન્ટોનાઇટ સલ્ફર, આ દાળ જેવા નાના દાણા સ્વરૂપે સલ્ફર આવે છે, જે ખાસ કરી વાવણી સમયે જમીનમાં આપવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણા પાકને લાંબા સમય સુધી સલ્ફર એ મળતું રહે. સલ્ફર પાવડર 80% VWG અથવા લિક્વિડ સલ્ફર 20% આ પાણીમાં ઓગળી શકે સલ્ફર હોય છે, જેને આપણે ઊભા પાકમાં સ્પ્રે કરવાનો, જ્યારે છંટકાવ કરવાનો સમય હોય એ સમયે પાણીમાં ઓગાળી અથવા તો પિયત આપતા હોય તો પિયતની સાથે પણ આપણે સલ્ફર આપી શકીએ. સિંગલ સુપર ફોસ્ફેટ SSP, આ ખાતરમાં ફોસ્ફરસની સાથે સાથે સલ્ફર એ 11 થી 12% એ સલ્ફર પણ આપણને મળી રહે છે, જેથી મગફળી જેવા પાકમાં પાયાના ખાતર તરીકે DAP ની જગ્યાએ SSP વાપરવું ખૂબ જ સારું અને સલ્ફર યુક્ત ખાતર આપણને મળી રહે. એમોનિયમ સલ્ફેટ, નાઇટ્રોજનની સાથે સાથે 24% સલ્ફર પણ હોય છે. જીપ્સમ, જમીનને સુધારવા માટે જીપ્સમ એ સૌથી સરળ અને સસ્તું ખાતર છે કે જેમાં 13 થી 16% જેટલું સલ્ફર એ આવેલું હોય. વધુ આવી ખેતીની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા માટે વિડીયોને શેર કરશો અને આપના પ્રતિભાવો એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં.